હાય ફ્રેન્ડ્સ, વેલકમ માય ચેનલ સૌ સ્ટાઇલ. ચાલો આપણે કાંદા અને કેરીની ચટણી બનાવીએ. તો આજે તો મમ્મીના હાથની ચટણી બનાવીને જોવાની છે કે કેવી મસ્ત બને છે. અને કહે છે કે માના હાથમાં તો સ્વાદ હોય જ છે. તો ચાલો આજે તો મારા મમ્મીના હાથનું આપણે ચટણી જોઈએ કે મારી મમ્મી કેવી રીતે ચટણી બનાવે છે. જે આ ચટણી તમે પરોઠા રોટલી સાથે પણ ખાઈ શકો છો. તો પહેલાં કાંદાને સમારી લેવાના છે અને કાચી કેરી લેવાની છે. કાચી કેરીને ચાલ આપણે ઉતારી દેવાની છે. આજે હું ગામડે આવી છું તો મારા મમ્મીના હાથે મને ચટણી બહુ જ ભાવે છે. તો મને થયું કે ચાલ હું તમારી સાથે પણ શેર કરું કે મારી મમ્મી કેવી રીતે ચટણી બનાવે છે, જે કાંદા અને કાચી કેરીની હોય છે. બહુ સ્વાદિષ્ટ બને છે. એકવાર જો તમે તમારે ઘરે બનાવશો તો તમે ઘરના પણ બધા લોકો એ કહેશે કે આ ચટણી તમે વારંવાર બનાવશો. તો પહેલાં આપણે ચાલ ઉતારી અને હવે એની ઝીણી કટકી કરી લેવાની છે. તો ભાઈ આજ તો મજા પડી જવાની છે, કારણ કે મમ્મીના હાથની ચટણી ખાવા મળશે આપણને. અને આમાંથી મમ્મીના હાથમાં તો જાદુ હોય છે. એની રસોઈ મને બહુ જ ભાવે છે. તો હવે આપણે એને ખાવણીમાં ખાંડીને ક્રશ કરવાની છે. તો આપણે એને મિક્સરમાં પણ ક્રશ કરી શકીએ છીએ, પણ મારી મમ્મી હંમેશા ખાંડીને બનાવે છે. તો એને કેરીને પહેલાં ખાંડી લઈશું. અને હા ફ્રેન્ડ, જો તમે મિક્સરમાં કરો તો સાવ ક્રશ નથી કરી નાખવાની. એ ખાસ ધ્યાન રાખવાનું કે સાવ ક્રશ ના થઈ જાય, અધકચરી રહે એવી રીતે મિક્સરમાં પણ તમારે કરવાનું છે. પણ મારી મમ્મી હંમેશા ખાંડીને કરે છે. કેરી ખંડાઈ ગઈ તો પછી હવે કાંદા લીધા છે, કાંદા એમાં એડ કરી દીધા છે. અને પાછું એને ખાવણી થોડીક નાની છે પણ તો પણ એડજસ્ટ કરી લે છે. તમારામાંથી કોને કોને મમ્મીને હાથની રસોઈ ભાવે છે તે મને કોમેન્ટમાં જરૂર બતાવજો. હવે ખંડાઈ ગયું છે, તેમાં આપણે ગોળ ઉમેરશું. 3 ચમચી ગોળ ઉમેરવાનો છે. એક કાંદો ને એક કેરી લીધેલી છે, એમાં 3 ચમચી ગોળ ઉમેર્યો છે ગળપણ માટે, કારણ કે કેરીની ખટાશ હોય. અને 2 ચમચી ધાણા જીરુંનો પાવડર લીધો છે અને 1 ચમચી આખું જીરું લીધેલું છે અને 1.5 ચમચી નમક લીધું છે. અને મરચું લીધું છે 3 ચમચી. મરચું તમારે જેટલું તીખાશ ખાતા હોય એ પ્રમાણે તમે વધઘટ કરી શકો છો. મેં અહીંયા 3 ચમચી લાલ મરચું લીધું છે. હવે આપણે એને પાછું ખાંડીને મિક્સ કરી દેવાનું છે. જે શાંતિથી હળવું મિક્સ કરવાનું છે, જેથી બધું એકદમ મિશ્રણ મિક્સ થઈ જાય. ફ્રેન્ડ્સ, આ ચટણીને તમે 2 મહિના સુધી સ્ટોર કરીને રાખી શકો છો. તમે બનાવીને ગમે ત્યારે એને સર્વ કરી શકો છો. અને આ ચટણી એકદમ મસ્ત લાગે છે, ખાટી મીઠી લાગે છે. એટલે કેમ કે કેરી છે, ગોળ છે, કાંદા છે, બહુ સ્વાદિષ્ટ બને છે. તમે એકવાર જરૂર ટ્રાય કરજો. જે નાસ્તામાં ભાખરી સાથે પણ ચાલે છે અને રોટલી સાથે લંચમાં પણ ચાલે છે. મારા ભાઈને તો બહુ જ ભાવે છે, એ તો ઓફિસે પણ લઈ જાય છે. એટલે તમે પણ આ ટ્રાય કરજો ચોક્કસ.
ચલો હવે બધું મિક્સ કરી દીધું છે મમ્મીએ. કેટલી મસ્ત બની ગઈ છે, ખાવાનું મન થઈ જાય છે એવી બની ગઈ છે. તો તમે આવી રીતે બનાવીને સ્ટોર કરીને રાખી શકો છો. તો ફ્રેન્ડ્સ, આ રેસીપી કેવી લાગી તે કોમેન્ટમાં જરૂર કહેજો. અને વિડીયો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તમારી મમ્મીની આ રેસીપી તમને કેવી લાગી તે મને ચોક્કસ જણાવજો. તો આપણી ચટણી હવે તૈયાર થઈ ગઈ છે. તો એક બાઉલમાં કાઢી લઈએ. જોયું ફ્રેન્ડ્સ, આપણી ચટણી તૈયાર થઈ ગઈ છે. ને ચટકાદાર કેટલી મસ્ત બની ગઈ છે અને એકદમ ખાટી મીઠી બની છે. કેરી પણ છે ને ગોળ પણ છે, એટલે કાંદા પણ છે. લચકાદાર બની છે. તો તમે લંચમાં પણ લઈ શકો ને નાસ્તામાં પણ ભાખરી સાથે લઈ શકો છો. થેન્ક યુ ફ્રેન્ડ્સ.